વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે। આજે કોંગ્રેસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે તેમના ઉમેદવારો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિનું નામ લઈને કોંગ્રેસે જણાવ્યું કે તેમને દબાણ હેઠળ ઉમેદવારી ફોર્મ પર પરત ખેંચાયું છે। કોંગ્રેસે આ ઘટનાને લોકશાહીનું ખૂન ગણાવી કડક શબ્દોમાં નિંદા વ્યક્ત કરી છે। પાર્ટીનું કહેવું છે કે ચૂંટણી જેવી પવિત્ર પ્રક્રિયામાં આ પ્રકારનું હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી। આ સાથે કોંગ્રેસે ચૂંટણી તંત્ર પાસે નિષ્પક્ષતા જાળવવાની અને સમગ્ર મામલાને યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે। પત્રકાર પરિષદમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કોંગ્રેસ કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં અને અંત સુધી લડત આપશે। આ ઘટનાથી વડોદરા શહેરની રાજનીતિમાં વધુ ગરમાવો આવ્યો છે અને આ મુદ્દો હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। ફોર્મ પાછું ના કહેતા ચિંતા ના કરો, પરંતુ હવે એમાં જ્યાં તમે બધા ઓળખો છો દલસુખભાઈને શું કર્યું હોય શું ના કર્યું હોય, આ સુરક્ષા ચૂકી ગયા મને સમજાવો તેના તમે તમને આમાં સુરક્ષા અને બીજું યાર લોકશાહીની અંદર આવી બધી સુરક્ષાઓ કરવી એ કે યોગ્ય છે? તમે બી આ વાત કરજો એ મારા દ્રષ્ટિથી યોગ્ય નથી। એમાં સુરક્ષા શું કરવાની? હું ઉમેદવારી મારું ફોર્મ ભરું છું ત્યારે હું સોગંદ લઉં છું અને સોગંદ લઈને હું ફોર્મ ભરી રહ્યો છું। આમાં ક્યાંની રક્ષા કરવાની? જે લોકોએ પોતાની રીતે માગણી કરી એની વ્યવસ્થા અમે ગોઠવી છે। અમે કોઈને સ્પેસિફિકલી કીધું નથી કે તમે આવો આપણે બધા ભેગા રહીએ, તમને ફાર્મમાં રહી જઈએ, જ્યાં સુધી ત્યાં 3 વાગે નહીં ત્યાં સુધી અમારી જોડે રહેવાનું આવું એક પણ જણને કીધું નથી। જે મિત્રોને લાગ્યું કે અમારી ઉપર દબાણ થઈ રહ્યું છે, અમારી પર વધારે પડતું પ્રેશર કરી રહ્યા છે, એ બધા જ મિત્રોએ આ અમારા પટેલ બેઠા છે, આ પટેલને પૂછો કેટલું દબાણ એમના વૈવાહિક પક્ષમાંથી પટેલ બતાવો એમના વૈવાહિક પક્ષમાંથી એમને ફોન કરાવડાયો સુરતથી કે અમે તમારી સાથે સંબંધ રહેશે નહીં, હું તમારી દીકરીને જમીને જાણ કરી દઈશ કે છે। અને છતાંય પટેલ મક્કમ થઈને કે હું સરદાર પટેલના વંશજમાંથી આવું છું, મારું ફોર્મ કોઈ સંજોગોમાં પાછું નહીં ખેંચાય। ઓહો, ઓછામાં ઓછા 15 ઉમેદવારો હશે। વડોદરાની વાત કરું છું। પ્રજા કોંગ્રેસનો મેયર બનાવશે એવું મને દેખાઈ રહ્યું છે। હું આંકડામાં નથી પડતો, હું આપણે કોઈ જ્યોતિષ નથી કે 76 સીટ આવશે એવું કઈ નીકળી જઈશ। તમે જે સહાનુભૂતિ બતાવી રહ્યા છો કે બિચારા કનુભાઈ ઉપર બહુ પ્રેશર હતું, ટેન્શનમાં હતા કે મારા ઘરવાળા આત્મહત્યા કરવાનું કહે છે, તો પછી કનુભાઈની ઉપર તકલીફો કેમ થવાના ગાડીના ચાર્જ કેમ ફોડવામાં આવ્યા? જો આમાં એવું થયું છે કે ભાજપના જેટલા લોકો એમની જોડે આવ્યા હતા એ બધા લોકોએ અમારા કાર્યકર્તાને ધક્કાધુક્કી કર્યા। તમે જોયું હશે કે ઋત્વિજ એમને બોલાવવા માટે દોડ્યો તો પાછળથી કોઈ પથ્થર મારીને એમની ગાડીની કાચ તોડી નાખ્યા। આમાં સવાલ આટલો જ થાય છે ભાઈ, આમાં સવાલ આટલો જ થાય છે કે અમારા તરફથી એમને સમજાવવા માટે, કારણ કે અમને મળ્યા નતા ભાઈ, લઈને જતા રહ્યા હતા, એટલે અમારા કાર્યકર્તાઓ ત્યાં ઉભા હતા। આ ભૂમિબેન માટે હોય કે ભાઈ કનુભાઈ માટે હોય, અમારા કાર્યકર્તા એમને સમજાવવા માટે કે ભાઈ તમે ચિંતા ના કરો, અમે બધા તમારી સાથે છે, એનું મોરલ બુસ્ટઅપ માટે અમે લોકો ઉભા હતા। અને પછી આ ઘટના ઘટે એમાં અમે કોઈ જગ્યાએ જવાબદાર નથી। અટકાયત તો મને લાગે છે કે એ વખતે 30 લોકોની ત્યાં ધરપકડ થઈ છે। કોકને સમા લઈ ગયા હતા, કોકને હરણી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, પરંતુ આ તો એક એટલા માટે કે જે જગ્યાએ ઘટના ઘટી હોય સરકારી ઓફિસની આજુબાજુ એક જે દિવસે સમય વર્તે આ બધા લોકોને છોડી દેવામાં આવે છે, બધા છૂટી ગયા છે। જો હવે તો સત્તા છે ભાઈ, સત્તા બધું જ કરી શકે છે। અમારા પ્રભુને એના મિસિસે જ્યારે ફોર્મ ભર્યું અત્યાર સુધી એમના એક પણ કેસ યાદ નતા આવતા, એ જેવો એમનો કેસ થયો, જેવું ફોર્મ ભર્યું એવો જ એમની પર કેસ આવી ગયો, પોલીસ બેઠી હતી, પકડીને લઈ ગયા, લઈને ગુડગાંવ લઈ ગયા, હરિયાણા ગુડગાંવમાંથી એમને જામીન મળ્યા તો લઈ ગયા યુપી લઈ ગયા। એ તો આ બધું થવાનું જ છે, પણ છતાં અમારો કાર્યકર્તા મજબૂત છે, બેન પ્રચારમાં આજે પણ ફરે છે। એ પોતાની હાર પારખી ગયા અને લોકોએ ફોર્મ પાછું ખેંચ્યું એવો આક્ષેપ ભાજપનો છે। તમે ક્યાં ઉમેદવારની ઓળખ કરવામાં થાપ થઈ ગયા અને એમાં ભૂમિબેન ભાજપનો ખેલ પણ ધારણ કરી લીધો છે। તમે તમારી મને તમને ઉમેદવારો નહોતા મળતા એટલે જે મળે એને તમે ઉમેદવાર લઈ ગયા એવી વાત છે? જો ભાઈ, અમારે ત્યાં ઉમેદવારની આ વખતે લાઈન હતી, એવા સંજોગો કોઈ નહોતા
કે તમને ઉમેદવાર નહોતા મળ્યા. અને બીજી વસ્તુ તમને કહું, જો ભૂમિબેને તમે કેસ ધારણ કરાવડાવવો પડ્યો છે, કમ્પલસન થયું છે. તમે જોઈ શકો છો કે બિચારી છોકરી ત્યાં રોતી હતી, એના માથા ઉપર હાથ મૂકતો વિડીયો તમે જોયો હશે કોર્પોરેટરનો. એને સાંત્વનતા આપી રહ્યા છે, તું ચિંતા ના કર, અમે બેઠા છે. તમે આજે પણ વિડીયો બધાની વચ્ચે છે. એટલે એવું ના સમજતા કે આ વખતે કોંગ્રેસે ક્યાંય ઉમેદવાર શોધવા પડ્યું છે. કોંગ્રેસ પાસે ઉમેદવારોની લાઈન હતી, અમારે પસંદગી કરવી હતી. અમે બધા જ પાસા જોઈને તમને બધાને સ્વાભાવિક છે કે ભૂમિબેનની પસંદગી કેમ થઈ. પ્રજાપતિ સમાજના મતો ત્યાં વધારે છે અને એ દીકરી અને એના આગેવાનો અમારી પાસે આવ્યા હતા કે અમારામાંથી એક ભાઈ ત્યાં પ્રજાપતિ સમાજનો લડી રહ્યો છે, તમે અમને ટિકિટ આપો. અને અમે એમને ટિકિટ આપી છે. કનુભાઈ પ્રજાપતિ પોતે તો મારી પાસે એવું કીધું કે મેં મારા સ્વામીજીનો, મારા ગુરુજીનો પાસે મેં યાજ્ઞા લઈ લીધી છે. મેં મારા સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા કરી લીધી છે અને એટલા માટે જ મેં ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. આવું જ્યારે મેન્ડેટ હું આપતો હતો મારી હાજરીમાં એક કનુભાઈએ આ રીતની વાત કરી છે. ત્યાર પછી કનુભાઈને ખબર પડી કે આ લોકો એમની પર દબાણ લાવી રહ્યા છે. એટલા માટે કનુભાઈ એમના કપડાં લીધા વગર અમને કીધું અમને અહીંથી લઈ જાઓ, તો જેથી કરીને આ લોકો દબાણ ના કરે. એમના ભત્રીજા અને એમના દીકરા ઉપર દબાણ લાવીને એમને સાથે કોઈ પણ કે અમે આપઘાત કરીશું, અમે આમ કરીશું, તેમ કરીશું, ધમકીઓ. અને એક બાજુ બ્રાઇબ, પૈસા તો દર્શકભાઈ પાસે છે, બધાને ખબર જ છે. એમના બધા કેસોની વાતો અત્યારે નથી કરવી આપણે, પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું એમાં એમને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવ્યા, ગભરાવવામાં આવ્યા અને લાલચ આપવામાં આવી અને એના કારણે એ પાછા આવ્યા. અમારા પ્રમુખ તેના એમના વોર્ડના ચાવડા સાહેબ એમની જોડે હતા, છતાં ચાવડા સાહેબને અમિતનગર ઉતારીને એમનો ભત્રીજો એમને લઈને ભાગી ગયો અને આજે એમનું ફોર્મ પાછું ખેંચવા માટે લઈને આવ્યો. ક્યાં? કયા પ્રદેશમાં? અરે કનુભાઈએ જાતે જ કીધું કે મને અહીંથી લઈ જાઓ, મને અહીંથી બહાર લઈ જાઓ. એટલે અમે એમની સાથે અમારા ચાવડા પ્રમુખશ્રીને મોકલ્યા કે ભાઈ તમે જોડે જાઓ અને એમની વાત સાચી છે. અત્યારે જે પ્રમાણેનું બેસે, અરે હું તો કહું હજુ બીજા એમને જે ઉમેદવારો અમારા 3-4 ઉમેદવારો એવા હતા કે જે લોકોને બીક લાગતી હતી એ બિચારા બહાર છે ને હમણાં 4 વાગે પાછા આવ્યા છે. કોણે? અરે કનુભાઈએ ને આ લોકોએ એટલું બધું દબાણ કર્યું કે મારે આપઘાત કરવો પડશે, એટલે મને વાત કરાવડાવો. એમને લોકેશન પોલીસના માધ્યમ દ્વારા લીધું અને લોકેશનથી એમનો ભત્રીજો એક બાજુ વાત કરે ને બીજી બાજુ એમનો ભત્રીજો ને બધા ત્યાં પહોંચ્યા, અમિતનગર સુધી લાયા એમને. અને એમને સુસાઇડ કરવાની આ લોકોએ ધમકી આપી એમને દીકરાને, એમના મિસિસે. એટલે બિચારા પાછા આવ્યા અને એ પણ પછી પોતે એ વાતમાં આવી ગયા, કારણ કે ખબર પડી ગઈ કે જે પણ સ્થિતિ, લાલચ, બાકીનું બધું જે હતું એ બધું પરિપૂર્ણ એમના આગેવાન થ્રુ કે સમાજ થ્રુ થઈ ગયું હતું. જો કનુભાઈ માટે આજે કશું જ ના કહેવાય. તમને ખબર, જે પરિસ્થિતિમાં જો કનુભાઈ કોંગ્રેસમાં રહેવાના હોત તો ફોર્મ પાછું ના ખેંચ્યું હોત. એટલે હું હવે કનુભાઈને કોંગ્રેસમાં માનતો જ નથી. જ્યારે ભાજપ પર આક્ષેપ લગાવી રહ્યા છો ત્યારે બીજી તરફ પૂર્વ નેતા કોંગ્રેસના અનુપ પટેલનું નામ પણ એક ચર્ચામાં છે કે એમને આખું ષડયંત્ર રચ્યું છે. એ તપાસનો વિષય છે, કોઈ કહે અને અમે માની લઈએ. અનુપ પટેલ સાથે કોઈ ફાર્મ હાઉસ પર મીટિંગ થઈ એ પણ ચર્ચા છે. તમારી માહિતી તમે આપી, તમારો આભાર. તો અમે એની પણ તપાસ કરાવી લઈશું અને જ્યારે સમય આવશે ત્યારે એના માટે પણ પગલાં લઈશું. આભાર તમારો, તમે આ માહિતી અમને આપી. જો કાયદાકીય પ્રક્રિયાની અંદર મેં સવારથી અમને જેવી ખબર પડી કે આ લોકો લઈ ગયા છે, મેં ઇલેક્શન કમિશનરશ્રીને વ્યક્તિગત રીતે વાત કરી હતી, મુરલીકૃષ્ણજીને પણ વાત કરી હતી, મેં આપણા કલેક્ટર શ્રી ધામલિયાજીને પણ આ રીતની વાત કરી હતી કે આ પ્રમાણે થઈ રહ્યું છે, લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને આ લોકશાહી બચાવવા માટે હું અપેક્ષા રાખું છું કે તમારે પ્રયત્ન, તમારો પ્રિવેન્શન એક્ટ પ્રમાણે તમારે આ લોકોને બચાવવા માટેનો કોશિશ કરવી જોઈએ. પરંતુ જે સ્થિતિનું નિર્માણ થયું છે એમાં એ પણ કદાચ બચાવી શક્યા નથી. અને છેલ્લે તો જે પ્રમાણે ભૂમિબેનનું ફોર્મ ભરતા એમના આરો દેખાય છે અને ભૂમિબેનની સામે સહી કરીને બતાવતા દેખાય છે, એમના કોર્પોરેટર બાજુમાં સાંત્વનતા આપતા બતાય છે, એમના આગેવાન એમની આજુબાજુ દેખાય છે. એ પ્રમાણે બહુ સ્વયં સ્પષ્ટ થાય છે કે આ લોકશાહી બચી જ નથી.